નડિયાદ શહેરના કિડની હોસ્પિટલથી પેટલાદ તરફ જતા રોડ પર સરદાર પટેલ બ્રિજ નીચે સર્વિસ રોડ પર ડામરની સિલકોટ મારવા બાબતે જાગૃત નાગરિક દ્વારા ખુલાસો કરતા નડિયાદના ધારાસભ્યએ સમગ્ર આક્ષેપોને વખેરી નાખ્યો છે। આમ રહીશોની રજૂઆતના પગલે આરએનબી ડિપાર્ટમેન્ટને કામ સોંપવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી। તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ। નડિયાદની કિડની હોસ્પિટલથી પેટલાદ તરફ જતો સરદાર પટેલ ઓવરબ્રિજની સાઈડમાં સવા વર્ષ પહેલા જ્યારે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો। આ સર્વિસ રોડ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા આરસીસીનો બનાવવામાં આવ્યો હતો, જેની પર થોડા દિવસ પહેલા ડામરની સિલકોડ મારવામાં આવતા નડિયાદના જાગૃત નાગરિક રવિ બ્રહ્મભટ્ટે આ સમગ્ર કામમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરતા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બ્રિજ નીચે રહેતા રહીશોએ આરસીસી રોડ કોઈને કોઈ ખોદકામના કારણે તૂટી જતા રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈ મેં ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી હતી અને ડિપાર્ટમેન્ટે આ કામ કર્યું હતું અને પાલિકામાં નોકરી ન મળવાના કારણે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે। આમ તો આ રોડ નીચેનો 2 થી 3 વર્ષ પહેલાં બનાવ્યો હતો અને બનાવ્યા પછી એમાં તબક્કાવાર ઘણી બધી જગ્યાએ ખોદેલું હતું। આ લોકોએ ટેલિફોનની લાઈનો છે, કેબલ છે ઇલેક્ટ્રિકના, પછી પાણીની લાઈનો છે, પછી ડ્રેનેજની લાઈનો માટે એ કંઈક ને કંઈક જગ્યાએ ખોદેલું હતું અને એના કારણે રોડ તૂટી ગયેલો। ત્યાંના વિસ્તારના લોકોની 2 રજૂઆતો મને આવી। એક તો એની ઉપર એક કાર્પેટ મારી આપો એવી રજૂઆત આવી અને બીજી રજૂઆત એ આવી કે ઓવરબ્રિજની નીચે જે ખાલી પડેલો ભાગ છે એમાં ગંદકી બહુ થાય છે, એટલે એમાં પેવિંગ બ્લોક નાખી આપે એટલે ગંદકી થવાની બંધ થઈ જાય। એટલે આ 2 રજૂઆતો આવી હતી। એ 2 રજૂઆતો મેં આરએનબી ડિપાર્ટમેન્ટને મોકલી આપી અને આરએનબી ડિપાર્ટમેન્ટે જે કંઈ તજવીજ કરવાની હશે તજવીજ કરી અને એનું કામ કર્યું અને એની અંદર રોડ જે બનાવ્યો એ મને એવું ખબર પડી છે કે આમાં કંઈક રજૂઆત થઈ છે। શું રજૂઆત થઈ છે મને ખબર નહીં, તમને ખબર નહીં? જાગૃત નાગરિકો એવું કહી રહ્યા છે, સામાજિક કાર્યકરો એવું કહી રહ્યા છે કે એની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે। આરસીસી રોડ હતો એની પર આ જે સિલકોટ માર્યો છે એ કયા કારણસર માર્યો? એટલે આ જે ખોદેલો ભાગ હતો જે ડ્રેનેજ માટે, પછી વોટરની લાઈનો માટે, પછી કેબલ માટે, જે ઇલેક્ટ્રિકના વાયરો હતા એ કાઢીને કેબલ નાખ્યા, આ બધું થવાના કારણે જે ખોદાઈ ગયેલો એટલે આ રજૂઆતના આધારે આપણે રોડ બનાવવાનું કહ્યું અને ભ્રષ્ટાચારની તો આમાં વાત જ નથી આવતી, કારણ કે આ ડિપાર્ટમેન્ટલ રોડ બન્યો છે ભાઈ। તમે નથી બનાવ્યો? ડિપાર્ટમેન્ટલ આરએનબી ડિપાર્ટમેન્ટના પોતાના સાધનોથી બન્યો છે। એમાં પેવર એનું હોય, પછી રેતી કપચી એની હોય, માલ સામાન એનો હોય, બધું જ એનું હોય અને એ એના ડિપાર્ટમેન્ટથી બનાવે। આ કોઈ કોન્ટ્રાક્ટરે બનાવેલો રસ્તો નથી ભાઈ। અને જે સાઈડ ખોદતા બતાવે છે તો સાઈડો મેચ કરવા ત્યાં પાત્રો માલ પડ્યો હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં આમ બૂટ મારો ને એટલે ખોદાઈ જ જાય, પણ એ જે ધાર છે આખી એ આગળ આપણે સ્ટોન પેવિંગ કરવાના છીએ અને સ્ટોન પેવિંગ કરશે ત્યારે આમ લાઈન દોરી મેળવી અને સીધો ભાગ આખો રોડનો કરી અને બાકીના ભાગમાં એ પેવર બ્લોક નાખવાના છે। એટલે એ જે કંઈ સાઈડો જે છે એ સાઈડોનો ભાગ તો સહેજ ખોદાઈ જવાનો પાત્રો એટલે છે કે ત્યાં આગળ સ્ટોન પેવિંગ થઈ જવાનું બધે અને એનું ટેન્ડર બી સ્ટોન પેવિંગનું નીકળી ગયું છે। એ પણ ટૂંક સમયમાં જે બાકી રહ્યો છે ભાગ એનું કામ શરૂ થઈ જશે। અગાઉ જે મંજૂર થયેલું એમાંથી સ્ટોન પેવિંગ જેટલું થાય એટલું કરી નાખ્યું, પણ મને જે દર વર્ષે પૈસા મળતા હોય એમાં આ ભાગનું જેટલું બાકી રહ્યું છે એ ભાગનું જે કામ છે એ નવા ટેન્ડરમાં લઈ લીધું છે અને સ્ટોન પેવિંગનું કામ એમાંથી થવાનું। પેલો રોડ તો ડિપાર્ટમેન્ટલ બનાવ્યો છે, એમાં કોઈ ભ્રષ્ટાચાર થવાનો ભાઈ સંભવ છે જ નહીં। એટલે સ્થાનિકોની રજૂઆત હતી તમે બનાવડાવ્યો? સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી અને હું પોતે પણ અમે બધા જોતા હતા કે આખો રોડ ઉબડખાબડ। દેવુસિંહજીનું એમપીનું પણ નિવાસસ્થાન છે, હવે ગામડેથી ને બધેથી ચારે બાજુથી પબ્લિક એમના ઘરે પણ જતી હોય તો આ બધી ફરિયાદો આવતી હતી, એના કારણે રોડ બનાવ્યો છે। અને ડેવલપમેન્ટમાં શું વિરોધ કરવાનો હોય? અને વિરોધ આ લોકોને કામ થવા દેવું નથી નડિયાદ માટે। નડિયાદની અંદર જ્યાં કામ ચાલે ત્યાં ભ્રષ્ટાચારની વાતો, પોતે કોન્ટ્રાક્ટર છે અને પોતે નડિયાદનું કામ કરી રહ્યા છે અને કેટલા પૈસા બિલો ભરી અને કામો લે છે અને શું ક્વોલિટી છે એ એમનો વિષય છે, એમને પૂછો।
કે તમે શું કામ કરો છો નડિયાદ માટે અને ઇન્ટરવ્યૂ આપવા નીકળે છે. એ લોકો તો જાતે જ કહે છે કે ભાઈ રોડ 7-8 વર્ષ ચાલવો જોઈએ, બરાબર છે? તો 7-8 ચાલવો જોઈએ તો એ પ્રમાણેના એ લોકો રોડ જે કોન્ટ્રાક્ટરો કામ લે છે એ તમે જોઈ શકો છો. અંદરથી માહિતી અધિકારી એક્ટ નીચે માહિતી મંગાવો ને કે ભાઈ આ રોડ જે બની રહ્યા છે બધા એ કોના છે, કયો કોન્ટ્રાક્ટર છે, શું નામ છે એનું મંગાવો વિગતો. અને બીજું રિંગ રોડનો વિરોધ કરે છે, 2 જણને મૂકી રાખ્યા છે અને પછી ફોટા પડાવવાના, ફોટા પડાવીને નાટક કરવાનું. 6 મહિનાથી રિંગ રોડનું કામ થવા નથી દેતા, છેલ્લા 6 મહિનાથી 2 જ જણા આટલું મોટું ડેવલપમેન્ટનું કામ ચાલે છે, એમાં પછી ત્યાં જઈને ઇન્ટરવ્યૂ આપવાનો. આ બધા ધંધા નડિયાદનું ડેવલપમેન્ટ રોકવા માટેના છે. આવા લોકોને પ્રજા બહુ સારી રીતે ઓળખી લે. કોઈને પેટમાં શું દુખતું હોય અને પોતે કંઈક મ્યુનિસિપાલિટીમાં કોકને નોકરી ના મળી હોય અને નોકરીના કારણો હોય નહીં મળવાના, અને એના કારણે જો મારા પર વિરોધ કરવાનો કે આવા બધા કરવાનો, તો નડિયાદનું હિતમાં કામ કરવું જોઈએ એવું કહેનારા લોકોને કહું છું કે નડિયાદના હિતમાં કામ કરો. અને તમે જઈ બનતો હોય ને ત્યાં ઊભા રહો અને તમે સારો બનાવડો. અમે ના કહેતા જ નથી. સામાજિક કાર્યકર રવિ બ્રહ્મભટ્ટ છે એવું કહે છે કે મારા જો 100 થી વધુ કૌભાંડો છે નડિયાદના કૌભાંડો. તો ભાઈ તું બહાર પાડીને તું તારી મેરે રજૂઆત કર્યા કર ને, અમે કંઈ ના પાડી છે. અને બીજું, તને નોકરી નહીં મળી નગરપાલિકાની અંદર, એની અંદર કારણો હશે તો નગરપાલિકામાં તપાસ કરો કેમ એને નોકરી નથી મળી. મારા ઘરે આવ્યો તો અને મને કહેતો હતો કે તમે મારી નોકરી નથી થવા દીધી. એટલે મેં એવું કહ્યું કે ભાઈ હું આ મ્યુનિસિપાલિટીમાં કોઈ દખલગીરી કરતો નથી અને આની અંદર મારે કોઈ લેવા દેવા હોતી નથી. કારોબારી કમિટી નક્કી કરે છે અને કારોબારી કમિટીએ મને એવું ખબર પડી છે કે એની અંદર કંઈક એના સર્ટિફિકેટનો વાંધો પડ્યો હતો અને એના કારણે જે તે સમયે એને નહીં આપી હોય એનું એ જે નહીં થવાના કારણે આ બધું કરે. કૌભાંડો એટલે શું કૌભાંડો? તમે કંઈ કામ જ નથી થતું. આટલું બધું કામ થાય છે નડિયાદની અંદર, તેમને દેખાતું જ નથી. બહારથી આવેલા લોકો એવું કહે છે કે નડિયાદ બદલાઈ ગયું છે, તો આ એમને દેખાય. આટલું બધો વિકાસ જે ચારે બાજુ થઈ રહ્યો છે, આટલા બધા નવા કામ થઈ રહ્યા છે અને અનેક એજન્સીઓ છે. આમાં અમે કોઈ કોન્ટ્રાક્ટરને બોલાવીને વાત કરતી હોય એવું એક જણ લઈ આવે અને એની ઉપર તપાસ રાખવાની અનેક એજન્સીઓ છે. એમને રજૂઆત કરવી હોય, જે કામ ચાલતું હોય એ એજન્સીને રજૂઆત કરી અને એની તપાસ કરાવડાવે અને જે કરવાનું એ કરે. આમાં અમે કંઈ બિલકુલ દખલગીરી કરતા જ નથી અને અમારે કરવાની જરૂર પણ નથી. એ મ્યુનિસિપાલિટીમાં કામ કરે, કામ આપવાનું કામ મારું નથી. કામ ઓનલાઈન ટેન્ડરો ભરાય છે અને ઓનલાઈન ટેન્ડરોની અંદર કામ મળતું હોય છે. કોઈને હું કહું કે આ પ્રચિતને કામ આપી દો કે ગૌતમને કામ આપી દો તો એ કામ મળે નહીં. એ કામ તો ઓનલાઈન ટેન્ડર ભરે ને એમાં જે આવે લોએસ્ટ એને મળે. પછી લોએસ્ટ ભરનારો એટલી હદે લોએસ્ટ ભરે અને પછી અહીં કામમાં ચોરી કરે, એ જોવાનું કામ નગરપાલિકાનું છે, મારું નહીં. અને એ પોતે કોન્ટ્રાક્ટર છે અને એ પોતે અહીંયા નડિયાદની અંદર કામ કરે છે. એટલે એને વિચારવાનું છે કે નડિયાદ માટે જો સારું કરવા નીકળ્યો હોય તો નડિયાદનું સારું કર ભાઈ. આ બાબતને ધ્યાનમાં લઈ સીએનએસ ન્યૂઝે બ્રિજ નીચે રહેતા રહીશોને આ અંગે પૂછતા તેઓએ પણ મુખ્ય દંડકની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે રસ્તો તૂટી જવાના કારણે અમે મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્યને રજૂઆત કરી હતી, જે બાદ આ રસ્તો બન્યો છે. એ અમારી ઘણા વખતની રજૂઆત હતી, 6 મહિનાથી, કે અહીં ગટરનું કામ ચાલતું એમાં રોડ તૂટી ગયેલો. એટલે અમે ધારાસભ્યશ્રીને અને માર્ગ વિભાગમાં રજૂઆત કરેલી, પછી અમને આ રોડ બનાવી આપ્યો છે. કેમ તૂટી ગયેલો ગયા વર્ષે, આ ગટરનું કામ ચાલતું હતું ને એટલે લોકોએ તોડી નાખેલો. પછી અત્યારે ફરી બનાવી આપ્યો છે ટેમ્પરરી. વાહનને આવવા જવામાં તકલીફ પડતી હતી, એ ખાડા વધારે પડી ગયેલા. આગળ પેલી ગટર લાઇનમાં બી ખાડા વધારે પડી ગયેલા, એટલે અકસ્માત થવાનો ભય હતો, તેથી અમે રજૂઆત કરેલી. ના અમારે તો જરૂર હતી રોડની, બરાબર, કારણ કે ખાડા એટલા બધા વધી ગયેલા એટલે સારું કરી આપ્યું છે અમને. બરાબર. ટૂંકમાં સંતોષ છે ને તમને આ રોડ બન્યો? બરાબર. હા. આ ઘણા સમયથી આગળ બ્લોક નાખ્યા છે ને અહીં ઘડી નાખ્યા ને એ વિશે શું કહેશો? એની રજૂઆત બી કરેલી હતી, પણ એનું કંઈક ટેન્ડરિંગનું કામ બાકી છે, એટલે ટેન્ડરિંગનું કામ થયા પછી કે થોડા સમયમાં ચાલુ કરવાનું કહ્યું. થશે ખરું? આટલું કર્યું છે, હવે લાગે છે થશે.
તો તમે રજૂઆત કરી છે ખરી? હા, રજૂઆત લેખિતમાં કરી, મૌખિકમાં કરી? લેખિત ને મૌખિક બેઉ કરી. બંને કરેલું. આ પેવર બ્લોક નાખવા માટે? હા, પ્લેયર બ્લોકનું કરી દીધું. એટલે આ અધૂરું કામ છોડી દીધું એ લોકોએ? હા, અધૂરું છોડ્યું છે. એટલું ગંદકી બહુ થાય છે એટલે પ્લેયર બ્લોકની ભલામણ કરેલી સોસાયટીવાળાએ બધાએ. એટલે ટેમ્પરરી ત્યાં આગળ કરી આપ્યું છે. હજુ બીજા 5-6 બ્લોકનું બાકી છે. એ રજૂઆત અમે એટલા માટે કરી હતી કે ભાઈ વારંવાર પાણીની અને ગટરની લાઈનો લીકેજ થતી હતી, એના કારણે ખોદકામ કર્યું હતું અહીં વારંવાર, અને અમને આવવા જવામાં બહુ તકલીફ પડતી હતી આજુબાજુ સોસાયટીના અમને. એટલા માટે અમે પંકજભાઈને અને આરએનબીને રજૂઆત કરી હતી કે પ્લીઝ આટલો રોડ કરી આપો, અમને આવવાનું જવાનું તકલીફ ના પડે ચોમાસા પહેલાં. એટલા માટે આ કરવામાં આવેલો છે. એટલે આ આરસીસી ઉપર ડામર બનાવ્યો તો એમાં ભ્રષ્ટાચાર છે એવું સામાજિક કાર્યકરો કહી રહ્યા છે. એમાં ભ્રષ્ટાચારનો સવાલ જ કંઈ ઊભો થાય છે. આ તો પેલું ખોદકામ કર્યું હતું અને એના માટે રજૂઆત કરી હતી. અમને પબ્લિકને આવવા જવામાં સરળતા પડે એટલા માટે કરેલો છે. એટલે તમે લોકોએ રજૂઆત કરી ભાઈ અમને આ ડામર ન બન્યા? અમે જ રજૂઆત કરી. આ અંગે ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે લાયકાત ન ધરાવતા રવિ બ્રહ્મભટ્ટને નગરપાલિકામાં નોકરી નહોતી મળી તે વાતને સમર્થન આપ્યું હતું. રવિ બ્રહ્મભટ્ટે જે તે વખતે 2014માં જ્યારે ભરતી થયેલી ત્યારે પોતે અરજી આપેલી હતી, અને અરજી આપ્યા પછી જે વખતે સિલેક્શન કમિટીએ જે ઠરાવ કરેલો છે એમાં ઓટો એન્જિનિયરની જગ્યા માટે કોઈ ઉમેદવાર લાયકાત ન ધરાવતો હોય એવી 8 જગ્યાઓની ભરતી બાકી રાખેલી હતી. એટલે એમને એ વખતે જે તે વખતના ચીફ ઓફિસરશ્રીએ નિમણૂક આપેલી નથી. આ પસંદગી કમિટી સરકારશ્રીએ બનાવેલી છે, અને એની અંદર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરનો સમાવેશ થાય છે. અને આ કમિટીએ સંયુક્ત રીતે જે નિર્ણય કર્યો છે જે તે વખતે એને ચીફ ઓફિસર જે તે વખતના ચીફ ઓફિસરે અમલીકરણ કર્યું છે. એટલે એમને જે તે વખતે નોકરી નથી મળી. જગ્યાએ આપણે ઉમેદવારી કરીએ તો નોકરી મળી જાય એવું તો હોતું નથી. આ સમગ્ર બાબતે સામસામે આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે કોણ સાચું અને કોણ ખોટું તે તપાસનો વિષય છે. પરંતુ આ આક્ષેપોને લઈ રસ્તાનો વિવાદ વધુ વકર્યો છે.